શું કે મારા કલેજાઓ, આજે છે જુનાગઢમાં અમારો બીજો દિવસ. બધા તૈયાર થઈ ગયા છે, જોઈ લો તમે. અને જુનાગઢનો તમને વ્યૂ દેખાડી, ગિરનારનો તમને અપડેટ આપી દેવી. તો આજે ગિરનારની સીડી ચાલુ થઈ ગઈ છે. આજ તારીખ છે 12/7/2026. જોઈ લો આપણા ભાઈઓ બધા રેડી થઈ ગયા છે. પ્રકાશભાઈ ને આજ તાકાત વાળા ફોટા પાડી દેવાના છે, કારણ કે કાલે નાઇટ ડ્રેસ પહેરો તો આજ જો રેડી થઈ ગયો એક નંબર. હા ચાલો, તો બ્લોગમાં આજ છેલ્લે બધું જોજો. આજ તો તમને ઉપરકોટ જઈને એને દેખાડવાનું હોય કેવું કેવું વસ્તુ નવું એડ કર્યું. ફાઇનલી આપણા રૂમ માંથી ચારે ભાઈ બિસ્તરા પોટલા પેક કરીને નીકળી ગયા છે ઉપરકોટ જવા માટે. જ્યારે અત્યારે 11 વાગ્યા છે ને જ્યારે નીકળી ગયા છીએ નાસ્તો કરવા માટે. આપણી ગાડી આ પડી છે તૈયાર જ છે, અને પાછળનો તમે વ્યૂ જોવો. હવે સીધા તમને મળીએ નાસ્તા વાળાને અહીંયા. વાહ પ્રકાશભાઈ, વાહ! જો આપણે આટલું પછી દરવાજો ખોલ્યો. તો આપણે જુનાગઢ ની ગલીઓમાં અવતાર્યા છીએ. ત્યારે ભાઈ નાસ્તો કરવા ગયા હતા, પણ નાસ્તામાં થોડીક મજા આવી નથી. શું કેવું થયું? આપણે જે કાલ ગાંઠિયા ખાધા હતા ને એ ગાંઠિયા આજ ખાવા નથી મળે, એના જેવી મજા નથી. નામ તો ન લેવા પણ હાલે. તો મારા કલે જો આપણે ઉપરકોટ પહોંચવા આવી ગયા છીએ. ઉપરકોટ મેં તો પહેલી વાર હું જાઉં, જોઈએ આજે શું નવો અનુભવ થાય છે. પેલું તું ગયો ઉપરકોટમાં? આપણે એક થી બે વાર ગયા ઉપરકોટ. નવું રિનોવેશન બધું થયું છે, જોવાનું. બધી વાર આવી ગયા છે. પકા તું ફાઇનલી મારા કલેજા ચારે ભાઈ ગાડી પાર્કિંગમાં મૂકી ઉપરકોટ ચડવા માટે આવી ગયા છે. આપણે આપણું સ્ટેમિના લઈ લીધું. જો લીંબુ શરબત નો પીવો, પ્રોટેક્શન આખો ઉપરકોટ ચડાઈ જાય ને ત્યાં સુધીનું પટ્ટીને મારી દીધું છે, કદી નથી. મોટિવેશન ભાગે નહીં. હવે ઉપરકોટ જેવી એક બંદો ખોવાઈ ગયો છે મિત્રો, તમને ક્યાં દેખાતો હોય તો કોમેન્ટ કરી દીધો. આપડા ટ્રેન કેમ જોતો કે બંદો એક ખોવાઈ ગયો. આગળ ઓરે અલગ લેવલ કા એ બંદા જોઈ લો. બીજો કલર ચોખ્ખો દે. મારા આગળ જો આપણે ઉપરકોટ આવતારીએ છીએ ને, દુલુભાઈ ગયા છે ટિકિટ લેવા જવું. તો મારા કલે જો આપણે ઉપરકોટના અંદર આવતા રહ્યા છીએ ને, ટિકિટ બધે જો લઈ લીધી છે. ટિકિટનો ભાવ કેવી તો કેટલા? 400 રૂપિયા. 4 જણા 100 રૂપિયા છે. તમે ખાલી અહીંનો વ્યૂ જોવો. કાંઈ નહીં, ચારે ભાઈ ખરાબ બપોરના આવતા રહ્યા છીએ. આપણે ભેડકો છે તાકાત બાબા, કેવી મજા આવે. ફૂલ ગરમીમાં આમ જો ઉપરકોટ ચારે બાજુ ધીરે ધીરે ચડવી છે. અને અમારે હારે માણા જોવો તમે, કિલો માણા તમારે હારે. ચારે ભાઈ ફૂલ ફોટાની બાકાજીકી ચાલુ કરી દીધી. અને આ જોઈ લો, કદાચ અંદાજે માણેક ટોપ છે જે કચ્છમાંથી ગિફ્ટ કરવામાં. એક જ મિનિટ આપણે તમને હારે બતાવી દેવી. લખેલું છે લગભગ આ માણેક ટોપ જ છે. લખ્યું છે નીલમ ટોપ. આ નીલમ ટોપ છે ભાઈ, સૌથી મોટી, સૌથી ઉપરકોટની મોટી ટોપ હોય ને તો ભાઈ મારા ભાઈ આને કહેવાય નીલમ ટોપ. નીલમ ટોપ આ ઉપરકોટની સૌથી મોટામાં મોટી ટોપ છે. બાકી ઘણી બધી ટોપ મૂકવામાં આવી છે ફોટો પાડવામાં. આપણે આપણા દુશ્મન માટે એક તોપ તૈયાર કરી છે. તમને હું તોપ દેખાડું. આમ જો તમે જો અત્યારે હું અહીંથી ગોળો નાખું છું, કોઈ મૂકવાન થતા જ નથી. આપણે બધાને એક હારે એક દુશ્મન તો જો આપણો સામે બેઠો. આ તોપની વાઈટ હરકત એટલી જ વાત. અત્યારે અમે બોધરી ગુફામાં ઉતર્યા છીએ, જે ઉપરકોટમાં છે. 2 માંડી છે. આપણે પ્રકાશભાઈ જો ઉતાવળા થઈને પોગી ગયા. નીચે જવાનું છે, સીડી ચાલી જાય. જોવી કે બોધની ગુફા કેવી છે. આપણે તમને દેખાડી દઈએ. વ્લોગમાં છેલ્લે બધું બની રહેજો. આજ તમને ઉપરકોટના ફૂલ વિઝિટ કરી દેવાનું છે. આપણે પાછળ 2 કલાક એટલે તમને ઠંડક નો અનુભવ થાય. એસી જેવી હવા આવે છે. હવા નથી આવતી પણ એસી જેવી ફીલ થાય. જોઈએ તમે ખાલી આપણો દરવાજો, એન્ટિક પીસ દરવાજો, એમાં અંદર આવતા જ પવન આવે છે. આપણા જો 2 માણસ પાછળથી હલાવે. ગ્રેન્ડ ઓપનિંગ, ગ્રેન્ડ એન્ટ્રી. નીચે જોવો તમે ખાલી. ગુફા છે તો કરાવો ફરે. હા જોઈ લે બધું કારીગરી. હજી અહીંથી નીચે ચાલ્યું જ જવાનું છે આપણે.
માથું ભટકાય નહીં કેવી રીતે કરવાનું છે એટલે તમે પગથિયા આવી નાખવાનું છે. હજી એક નીચે જવાનો રસ્તો છે. નીચે લાવો. બોલો કે 2 માળ હજી નીચે જવાનું છે હવે. સેકન્ડ ફ્લોર. હા, દિલો થાકી ગયો 4 માળ સુધી. ગ્રાઉન્ડ ફ્લોર. તો હા લે એનર્જી આવી ગઈ ફૂલ. હાકવાનું કીધું તરત એનર્જી આવી ગઈ. આમાં તો અંદર ચશ્મા કાઢીને જવું પડે. આપણે ગુફા જોઈ લીધી છે ને છે આમ એન્ટિક પીસ. હવે જઈ રહ્યા છીએ બહાર. બહારનું શું શું વસ્તુ જોવાનું છે ને ઈ તમને દેખાડી. પાછો આવી ગયો છે તડકો. શું હે Look in my eyes. તો હવે આપણે અહીંથી બહાર જઈ રહ્યા છીએ ને હજી હવે ઉપરકોટ વિઝિટ કરવાનો છે. મારા કલેજે આપણે બોધની ગુફાઓ ચારે ભાઈ જોઈએ અને આવી ગઈ છે અડીકડી વાવે. આ જોઈ લો અડીકડી વાવ છે, અહીંથી દેખાય છે તમને, આગળથી બતાવી દઈએ. અહીંથી અંદર જવાનું છે, અડીકડી વાવ છે અને ચારે બાજુ જુનાગઢનું તમે લોકેશન જુઓ. ભાઈ જુનાગઢમાં આવો અને જુનાગઢમાં એક એવી કહેવત છે કે અડીકડી વાવ અને નવગણ કૂવો, જે માણસે ન જોયો ને જીવતો મોહ. એટલે મારા કલેજા કોઈ ન જોયું હોય તો ક્યારેક જુનાગઢ ઉપરકોટમાં આવજો. અડીકડી વાવ, નવગણ કૂવો, બોધની ગુફાઓ, મોટી મોટી ટોપો બધું જોજો. બાકી તમે ચારે બાજુનું લોકેશન જોઈ લો. જીવનની મોજ માણજો, સફરનો આનંદ લેજો. બાકી ચાલો હવે કડી તો આપણે તાકાતવાળા ફોટા પાડી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ એ તો ખબર નથી, પણ પ્રકાશભાઈ સૌથી પહેલા પૂગી ગયા અને આપણા 2 માણા સમજો હા રીલમાંથી જ પૂરા નથી થતા. અને લોકેશન ભાઈ તાકાત વાળું છે, તમે ખાલી આમ જો ફરતી થઈ. તો અમે ફોટા પાડ્યા છે ને તમને એનો વ્યૂ દેખાડું. પાછળનો તમે વ્યૂ જોવો. અમે ગિરનાર દેખાય જવું પાછળની સાઈડ અને ત્રણે ભાઈ આગળ હેલે જાય. નકરા ફોટા સિવાય કોઈની વાત નહીં. આપણે પાછા કોઈ આપણે ફોટા પાડી નહીં. એટલે તમે નજારો છે અહીં તાકાત વાળો. આ 3 ફોટા પાડવામાં એક્સપર્ટ. મારો વારો જ ન દે, આપણે એક ફોટો નથી પડ્યો. ખોટી વાત થાય છે. આ દિલે નકરા ફોટા જ પડ્યા. ચારે ભાઈ ફોટા પાડતા થોડોક આગળ એક બીજી તોપે આવી ગઈ છે. અહીંથી એક્ઝેક્ટ લોકેશન એવું છે ને કે અહીંથી સીધું ભવનાથ અંબાજી માનું મંદિર બતાવે છે અને એની સામે જે ટોપ મૂકવામાં આવી છે એના રક્ષા માટે પ્રકાશભાઈ ઉભા રહી ગયા છે ડાયરેક્ટ ફોટો પાડવા માટે. બાકી ચારે ભાઈ આવી ગયા છે. હવે જવાનું છે આગળ, તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમે કોઈ ગિરનાર આવો ને તો ઉપરકોટ જરૂર આવજો, કારણ કે અત્યારે આમ મોસમ જોવો તમે. મોસમ આવો છે ને એમાં પાછા જૂના ગીત હિન્દી આપણે મધમ વાગે છે એટલે કાંઈ આમ સુકૂન મળે છે. જો એ પાછો વ્યૂ જો. વાલવા ટાવરમાં ધીરે ધીરે ચારે ભાઈ પહોંચી ગયા છીએ. વાલવા ટાવર ઉપર ઘડી લોકેશન એવું હોય છે ને કે આખો ઉપરકોટનો કિલ્લો અહીંથી દેખાવાનો છે. બાંધકામ એક્સટેન્ડિંગ છે અને પગથિયા અહીંથી જ જોવો પડે. તળાવ. ચારે ભાઈ નકરા સીડીયું જ ચડ્યું છે જુનાગઢ 4 દી થી આયા ને ત્યારનું. अभी एक और पड़ाव बाकी है मेरे भाई. જેટલું ચડવાનું થાય ને જુનાગઢમાં મારા કલેજા એટલું ચડ જ કરવાનું, થાકવાનું થતું જ નથી. હા હા ચડી આપડા ચારે કલેજા ધીરે ધીરે બાકાજી કે બોલાવતા સડે છે. બકા જેટલું સડવાનું થાય ને એટલું સડવાનું જ છે. 3-4 દિવસ થતું જ નથી. જોઈ લે. અમારો એક કલેજો થોડો, આ તળાવનું નામ નવાબી તળાવ છે. જ્યારે જુનાગઢના નવાબ હયાત હશે ત્યારે આ તળાવને પાણીના સ્ટોર માટે બાંધવામાં આવ્યું. બાકી તમે ત્યારે બધું લોકેશન જોવાથી જુનાગઢનો નજારો બતાવ્યો. થોડાક આગળ જતા પાછી એક તોપ આવી. તોપનું નામ છે ખંડનાલ તોપ. જેમ નીલમ તોપ આપણે દીવનું યુદ્ધ થયું અને દીવના યુદ્ધ પછી અહીંયાથી દીવથી અહીં ટ્રાન્સફર કરવામાં આવી ને એમ આ ખંડનાલ તોપ પણ દીવથી ટ્રાન્સફર કરવામાં આવી છે. બાકી ઉપરકોટના ફરતે ચારે બાજુ તોપ જ મૂકવામાં આવી છે, ફૂલ સિક્યુરિટી. દિલુભાઈ આને લાગે એવું પાનું લાવો તો અહીંથી લઈ જવી છે. ઘરે લઈ જવી, આપણે ઈકોમ નાખતા જઈએ. પકા કોક લઈ જાય માતા
બાકી આનું લખાણ જો એટલે આ બધી અરબી ભાષામાં લખેલું છે. કોઈને સમજાઈ જાય ને તો કોમેન્ટ કરજો કે શું લખેલું છે. બાકી એસસી લઈને એ કરી નાખજો. ધીરે ધીરે બધા ભાઈઓ આવી ગયા છે પાછા નીચે. ઉપરકોટમાં અડી કડી વાવ નવગણ કુવો ને આપણે બોધની ગુફાઓ ને કેટલી તોપ ને માણેક તોપ ને કંડનાલ તોપ ને એવી ઘણી બધી તોપો જોઈ છે. વિડીયો તો તમે આગળ જોયું જ હશે. બધું કવર કરી લીધું. બાકી બધું કવર થઈ ગયું છે. છેલ્લા આવી ગયા છે આપણે તોરણા જોઈ લો. ગેટના તોરણા આવી ગયા છે. કામ એવી રીતને પથ્થરથી કરેલું છે ને કે લાગે ડાયરેક્ટ તમને એમ જ લાગે કે આ તોરણ જેવું જ લાગે. લશ્કરી વાવનું શૂટિંગ કરીને ચારે ભાઈ ધીરે ધીરે પાછા ઉપર ચડવા માંડ્યા છે. પણ પ્રકાશભાઈ પાછી જાણવી આપણે કે લશ્કરી વાવ એને શું લેવા કહેવામાં આવી. જ્યારે હુમલા થતા હતા ને ત્યારે સૈનિકોને બચાવવા માટે આ લશ્કરી વાવનું નિર્માણ કર્યું છે. જ્યારે આક્રમણ સમયે જે કાંઈ ઘાયલ સૈનિકો હોય અથવા બચાવ માટે બધા સૈનિકો આ લશ્કરી વાવમાંથી નીચે સંતાઈ જતા હતા. લશ્કરી વાવ ઉપરથી બંધ કરવામાં આવતી હતી એટલે આનું નામ પડ્યું લશ્કરી વાવ. કોઈને ન ખબર હોય ને તો આપણો વિડીયો જોઈ નાખો એટલે પૂરી તમને લશ્કરી વાવની ખબર પડી જશે. તો મારા કલેજાઓ આજના વ્લોગમાં આટલું જ તે. મળીએ કાલ ગિરનારના વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક ફોલો અને શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો કારણ કે યુટ્યુબ નો વ્લોગ છે. અને કમેન્ટમાં કહી દેજો કે તમને વ્લોગ કેવો લાગ્યો. આ ભાઈ બોલી કરી નાખો ભાઈ.